બદલાયા તમે છોડી જાશે સાચું કહું છું એકલું મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો તમારે પણ એવો વિડીયો બનાવતા શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. બરાબર, તો શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે અહીંયા ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શનમાં આવવાનું છે. બરાબર, ત્યાં આવીને તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના છે અને એડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને તમારે આની XML ફાઇલ જોઈતી હોય તો તમને XML ફાઇલ પણ આપી દઈશ. બરાબર, અને ઘણા બધા મિત્રોનો પ્રોબ્લેમ આવે છે કે આમાં સોંગ અમારે આવતું નથી, તો XML ફાઇલમાં તમારે સોંગ નહીં આવે તો XML ફાઇલ તમે એડ કરો તો તમારે મારા ટેલિગ્રામ ગ્રુપમાંથી સોંગ તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર, દરેકનો તમને ડેમો વિડીયો ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. બરાબર, પછી પ્રોજેક્ટ એડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમને આ રીતે ઘણા બધા લેયર જોવા મળશે. બરાબર, આની તો તમને ઇફેક્ટ નાખવાનો છે, ફોટો એડ કરવાનો છે, એ બધું તમને બતાવી દઉં. તો તમારે અહીંયા બીટમાર્ક ઉપર આવી જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે. જેમ કે મારે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે તો ફોટો લઈ લીધો, ફોટાને 3 ટકા ક્લિક કરી ફિલ્સ કોમ્પેન્સેટ કરી દેવાનું છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, આ રીતે આ લેયરની નીચે લાવીને તમારે મેકી દેવાનું છે. બરાબર, તમે જોઈ શકો ફોટો તમને કંઈક આ રીતે જોવા મળશે. બરાબર, તો ફોટા ઉપર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં છે તમારે આની ઓપોઝિટી 50% જેટલી કરી દેવાની છે એટલે ફોટો તમારો તમને કંઈક આ રીતે જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, તો ફોટો સેટ થઈ ગયો, તમે બીજો ફોટો પણ એ રીતે મૂકી શકો છો. બરાબર, પછી આગળના વિડીયોની આ ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. તો ઇફેક્ટ મૂકવા માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે અહીંયાથી ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને એડ કરીને પછી તમારે ઓપન કરવાનું છે. ઓપન કરશે એટલે આ રીતે તમને કંઈક ટેક્સ લેયર જોવા મળશે. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી નીચેના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. પછી બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે. ઓપન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ જોરદાર લાગી જશે. બરાબર, તો જેટલા પણ હવે અહીંયા તમારા ટેક્સ છે મિત્રો, બરાબર, એ બધામાં તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા નાખી દેવાનું છે. એટલે તમારા ટેક્સની અંદર આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણો ટેક્સ અહીંયા રેડી થઈ ગયા છે, વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તો તમે આ રીતે આવો વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો સેવ કરવા માટે પછી શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ વ્યૂ સપોર્ટ કરી એટલે સિલેક્ટ કરી નીચે એક્સપર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે અને આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.